શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં તમિલ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા તેમજ પીઠ પાછળ હૂક ખોચીને ફોર વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચીને ઉજવણી કરી હતી। શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરી નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધ કુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા 25 વર્ષથી માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા તેમજ પીઠ પાછળ હૂક ખોચીને ફોર વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચીને ઉજવણી કરી રહ્યા છે। લોકોની મારીઅમ્મા માતાજીની શ્રદ્ધાને લઈને લોકો છેલ્લા 25 વર્ષથી ઉજવણી કરી રહ્યા છે। તમિલ સમાજમાં લોકોનું કહેવું છે કે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને તેનું ફળ માતાજી અચૂક આપે છે। ચેતન રાજુભાઈ રાણા। આજે શું કાર્યક્રમ છે? આજે અમારા માતાજીનો કુળદેવીનો મહોત્સવ છે। અમે 35 વર્ષથી ચલાવતા આવીએ છીએ અને 35 વર્ષ છે। શું મહત્વ છે આ માતાજી? મહત્વ એવું છે કે સાહેબ લોકો શ્રદ્ધા લઈને આવે છે અને ફળ લઈને જાય છે। પ્રોગ્રામમાં શું હોય છે? પ્રોગ્રામમાં એવું છે ગાલના મોઢામાંથી સળિયો આરપાર કરે, પછી પાછળ ઉપમા નાખે, ગાડી ખેંચે, રિક્ષા ખેંચે, બધું ખેંચે સાહેબ। એની શું માનતા હોય છે? માનતા એ પોતપોતાની માનતા, પણ માનતા લઈને આવે છે અને ફળ લઈને જાય છે સાહેબ। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે? કાર્યક્રમમાં સાહેબ અમારા 35 વર્ષ થયા સાહેબ। 35 વર્ષ ઉજવીએ છીએ। કાર્યક્રમ અમારું તમિલનાડુનું છે। તમિલનાડુમાં રાજકુમાર રાજુભાઈ મદ્રાસ। આજે શું કાર્યક્રમ? આજે અમે તમિલનાડુના નિવાસી છે, અમારો પ્રોગ્રામ છે। અમે આવે ભક્તો દૂર દૂરથી આવે, માનતા લઈને માનતા પૂરા થઈ જાય તો આવું બધા માનતા લઈને રથ કે છે, મોઢામાં થલી આરપાર કરે, પછી પીઠ પર કરે, બધું કાર્યક્રમ એટલે શું મહત્વ હોય છે? ખાસ કરીને માતાજી ખાસ કરીને બધું હોય, માનતા લે જેની ઈચ્છા પૂરી થઈ જાય આવું કરે, માતાનું છે।